Hello, dear students of Standard 10th. I hope that you and your family is safe and healthy and hearty. વિદ્યાર્થી મિત્રો, આજે સૌપ્રથમ તમારી સામે છે ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલું આપણું ધોરણ 10નું અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે પેપર સ્ટાઇલ. કુલ ગુણ 80 છે અને તે 5 વિભાગમાં વહેંચાયેલા છે. તમે જોઈ શકો છો, સેક્શન એ ટેક્સ્ટ બુક પર આધારિત છે, સેક્શન બી સપ્લિમેન્ટરી રીડર કે અનસીન પેરેગ્રાફ પર આધારિત છે, સેક્શન સી વિદ્યાર્થી મિત્રો ફંક્શન્સ પર આધારિત છે, સેક્શન ડી ની અંદર ગ્રામર રિલેટેડ છે, જેમાં ઇનડાયરેક્ટ સ્પીચ છે, કન્જંક્શન છે, એડિટિંગ છે, ડુ એઝ ડિરેક્ટેડ છે, જેન્ડર ચેન્જ છે, સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ના એમસીક્યુ છે, અને સેક્શન ઈ સંપૂર્ણ કમ્પોઝિશન બેઝડ છે કે જેમાં એસેસ છે, ઈમેલ છે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે સેક્શન સી વિશે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી ની અંદર આપણને ફંક્શન્સ 3 રીતે પૂછાય છે. પહેલું છે મેચ ધ ફંક્શન, મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ, એટલે કે એક વિભાગમાં તમને ફંક્શન્સના નામ આપેલા છે અને બીજામાં એના એક્ઝામ્પલ્સ છે, તમારે તે મેચ કરવાના છે. સેકન્ડ પૂછાવાની રીત છે કે અહીંયા એક કોન્વર્સેશન આપેલું હોય, વાતચીત આપેલી હોય અને તેમાં તમે જોઈ શકો છો તેમ કે બ્રેકેટની અંદર આપેલું જે ફંક્શન્સ હોય એ તમારે આ ફંક્શનમાંથી ઓળખી કાઢવાનું છે. અને ત્રીજી અને છેલ્લી રીત છે ફંક્શન્સમાં કે કમ્પ્લીટ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ, એટલે કે બ્રેકેટમાં આપેલા જે ફંક્શન્સ છે એનો ઉપયોગ કરીને તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે એક ફંક્શનનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, નોટબુક અને પેન તૈયાર રાખો. દરેક વિદ્યાર્થી ખાસ આજે જે ફંક્શન્સ છે એ ભૂલ્યા વગર તમારી નોટબુકમાં લખશે, સમજશે અને બોર્ડ એક્ઝામ માટે તૈયાર થશે. તો આપણે અભ્યાસ કરીએ છીએ ફંક્શનનો. ફંક્શન જે આપણે અભ્યાસ કરવાના છીએ તે યુનિટ 1માં આપેલું ફંક્શન્સ છે અને ફંક્શનનું જે નામ છે વિદ્યાર્થી મિત્રો તે છે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. આ પ્રમાણે યુનિટ 1નું ફંક્શન છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ લોકેશન બંને અલગ અલગ પૂછાય છે, અથવા સ્પેસિફાઈંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ લોકેશન, સમયનું વર્ણન કરતું અથવા તો લોકેશન એટલે કે સ્થળનું વર્ણન કરતું ફંક્શન. તો લેટ્સ એન્જોય ધીસ ફંક્શન. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે ભણીએ છીએ સ્પેસિફાઈંગ ટાઈમ અથવા તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, એટલે કે સમયની ચોક્કસતા બતાવતા કે સમયનું વર્ણન કરતા. વિદ્યાર્થી મિત્રો, તેમાં તમે વાંચી શકો છો કે ઇંગ્લિશ લેંગ્વેજમાં ટાઈમ દર્શાવતા વર્ડ્સ એટલે કે એવા વર્ડ્સ કે જેના પછી જુદા જુદા સમયનો ઉલ્લેખ કરવામાં આવતો હોય તેને સ્પેસિફાઈંગ ટાઈમ કહે છે. તો સૌપ્રથમ તમારે એટલું યાદ રાખો કે સ્પેસિફાઈંગ ટાઈમ એટલે શું? તો કે એવા શબ્દો કે જેના પછી જુદા જુદા સમયનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય. એટલે કે સ્પેસિફાઈંગ ઓર ડિસ્ક્રાઇબિંગ ટાઈમને દર્શાવતા સમયસૂચક પ્રેપોઝિશન્સ આપણે સમજવા પડે. એ કયા શબ્દો છે જે ટાઈમ સ્પેસિફાઈ કરે છે અથવા તો ડિસ્ક્રાઇબ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, લખો તમારી નોટબુકની અંદર આ લિસ્ટ કે સ્પેસિફાઈ કે ડિસ્ક્રાઇબ જે ટાઈમ કરે છે એ દર્શાવતા શબ્દો કયા છે. ઇન, ઓન, એટ, ફ્રોમ, સિન્સ, ફોર, બિફોર, અગો, બાય, ટીલ, અનટીલ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો પોઝ કરીને થોડી વારમાં લખી જ નાખશો, જેથી આગળ સમજવામાં તમને સરળતા પડે. હવે તબક્કાવાર આપણે
આ દરેક શબ્દોને સમજતા જઈએ છીએ. પહેલું સમજીએ ઇન. તમે બધા જાણો છો કે ઇન એટલે ની અંદર અથવા માં. પણ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ ઇન ડિસ્ક્રાઇબિંગ કે સ્પેસિફાઈંગ ટાઈમ કરતું હોય ત્યારે કેવી રીતે હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, ઇનનો ઉપયોગ મંથ્સ મહિનાઓ દર્શાવવા માટે બી થાય છે. એટલે કે જ્યારે એવું કેવું હોય કે જુલાઈમાં, ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં, તો એની સાથે ઇન લાગે છે. તો આમ સેન્ટેન્સમાં જ્યારે ઇન જુલાઈ, ઇન ઓગસ્ટ આપેલું હોય તો સમજવું કે આપણું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ કે સ્પેસિફાઈંગ ટાઈમ છે. મંથ્સ પછી એ સિઝન દર્શાવે છે. ઇન મોન્સૂન, ઇન વિન્ટર. યર દર્શાવે છે ઇન 2020 અથવા ઇન 2 years. અથવા પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયગાળો બતાવે છે ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઇન ધ પાસ્ટ. સવારમાં, સાંજે, ભૂતકાળમાં. તો વિદ્યાર્થી મિત્રો, મંથ, સિઝન, યર અને પીરિયડ ઓફ ટાઈમ ઇન સાથે દર્શાવવામાં આવતા હોય. આમ ઇન પછી મુકાતા આ સમયદર્શક શબ્દ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કે સ્પેસિફાઈંગ ટાઈમ નું વર્ણન કરે છે. એન્ડ હિયર ઇઝ એક્ઝામ્પલ્સ બિફોર યુ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે એક્ઝામ્પલ્સ આપેલા છે એ એક્ઝામ્પલ્સ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન એટલે કે ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફાઈંગ ટાઈમ. જ્યારે તમને સેક્શન સી ની અંદર એવું કહે છે કે ફંક્શનને ઓળખી કાઢો, ત્યારે તમારે ખાસ જોવાનું છે. આ એક્ઝામ્પલ ઉપરથી તમે સમજી શકશો. નોટબુકમાં તમે એક્ઝામ્પલ લખી શકો છો. The Independence Day is celebrated in August. Independence Day ઓગસ્ટમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. Heavy food is eaten in winter. ભારે ખોરાક શિયાળામાં ખવાય છે. તો જે ઇન ઓગસ્ટ, ઇન વિન્ટર, ઓગસ્ટ અને વિન્ટર એ બંને ટાઈમ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને વાક્યનું જે ફંક્શન છે તે છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, specifying time. The first lockdown was declared in March. પહેલું લોકડાઉન માર્ચમાં ડિક્લેર કરવામાં આવેલું. Generally, exercise is done in the morning. સામાન્ય રીતે એક્સરસાઇઝ સવારમાં કરવામાં આવે છે. Birds return to their homes in the evening. પક્ષીઓ સાંજના સમયે તેઓના ઘરે પાછા ફરે છે. Second World Cup was won in the year 2011. બીજો વિશ્વકપ 2011માં જીતવામાં આવેલો. તો વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કે સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવતો પહેલો શબ્દ છે આપણો ઇન, જેની પછી મંથ, સિઝન, યર કે પીરિયડ ઓફ ટાઈમ દર્શાવેલા હોય છે. અને તમે સાથે નોટબુકમાં લખતા જ જતા હશો. આગળ વધીએ. સ્પેસિફાઈંગ ટાઈમ કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ દર્શાવતો બીજો શબ્દ છે ઓન. અને ઓનનો ઉપયોગ દિવસો અને તારીખો દર્શાવવા થાય છે. ઓન ફોર ડેઝ એન્ડ ડેટ્સ. જેમ ઇન સિઝન, મંથ્સ, યર દર્શાવવા માટે થતો હતો, તેમ ઓનનો ઉપયોગ છે તે ડેઝ અને ડેટ્સ દર્શાવવા માટે થાય છે. હિયર યુ હેવ ધ એક્ઝામ્પલ. યુ કેન રીડ ધેટ. અહીંયા બિલકુલ વાંચી શકાય એવું છે કે ઓન સન્ડે, ડેઝની વાત છે. ઓન 6 માર્ચ, ઓન ટ્યુઝડે, ઓન ધ ઇન્ડિપેન્ડન્સ ડે, ઓન માય બર્થડે. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, તમે ઓનનો એક મિનિંગ ઉપર એવો બી કરો છો, પણ એ જે ઓન છે તે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કે સ્પેસિફાઈંગ ટાઈમ નથી. કારણ કે જ્યારે તમે એમ કહો છો ઓન ધ ટેબલ, તો ઓન પછી આવેલો શબ્દ ટેબલ છે તે સમય દર્શાવતો નથી. તો ઓન સન્ડે, ઓન 6 માર્ચ, ઓન ટ્યુઝડે, ઓન ધ ઇન્ડિપેન્ડન્સ ડે, ઓન માય બર્થડે, આ બધા ઓન જે છે તે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કે સ્પેસિફાઈંગ ટાઈમનું વર્ણન કરે છે. અને અહીંયા બી તમારા માટે એક્ઝામ્પલ છે. સ્કૂલ્સ હોલ્ડ કલ્ચરલ એક્ટિવિટી ઓન ધ ઇન્ડિપેન્ડન્સ ડે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે એસ છે તે ભૂલથી આવેલો છે. એ એસ લાગશે નહીં, બહુવચન હોવાથી એસ નહીં લાગે. સ્કૂલ્સ હોલ્ડ
cultural activity on the Independence Day. We have a weekly test on Sunday. Teacher Day is celebrated on 5th September. Every year, I invite all my friends on my birthday. અને last sentence છે, my grandfather used to go to temple on Sundays. On Sundays એટલે વિદ્યાર્થી મિત્રો દર રવિવારે મારા દાદા તે મંદિરે જતા. અહીંયા સન્ડેઝનું બહુવચન નથી, પરંતુ જ્યારે એવું કેવું હોય કે મારા જે દાદા હતા તે દર સન્ડે જતા, ત્યારે ઓન સન્ડેઝ એવું કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સેન્ટેન્સમાં જ્યારે ઓન પછી કોઈ સમય દર્શક એટલે કે ડેઝ અને ડેટ્સની વાત કરેલી હોય અથવા તો વાત કરવામાં આવે છે એ પ્રમાણે યાદ રાખો તો એ આપણું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ. હવે ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં ત્રીજો શબ્દ છે એટ. કોઈ ચોક્કસ સમયે થતું કાર્યસૂચક શબ્દ. એટ એટલે કોઈ ચોક્કસ સમયે દર્શાવતો શબ્દ માટે વપરાતું પ્રિપોઝિશન છે વિદ્યાર્થી મિત્રો. જેમ કે એટ નાઇટ રાતે, એટ નૂન બપોરે, એટ 5 o'clock 5 વાગ્યે, એટ વીકેન્ડ વીકેન્ડમાં. તો વિદ્યાર્થી મિત્રો એટ પછી બી જો કોઈ ચોક્કસ સમય દર્શાવતો શબ્દ આપેલો હોય તો આપણું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ કે સ્પેસિફાઈંગ ટાઈમ છે. યુ કેન રીડ ધ એક્ઝામ્પલ. ઇટ ગેટ્સ કોલ્ડ એટ નાઇટ. રાત્રે ઠંડી થઈ જતી હોય છે. I shall meet principal at recess time. My weekly test is at 2 o'clock. We have a picnic at weekend. અને people take a little bit rest at noon time. તો વિદ્યાર્થી મિત્રો in, on અને ત્રીજું છે આપણું at. ત્યાર પછી before અને ago. વિદ્યાર્થી મિત્રો before એટલે ની પહેલા, અગો એટલા બી ની પહેલા. ભૂતકાળમાં કોઈ સમયે કોઈ કામ થતું હતું એવું દર્શાવવા માટે સમય સૂચક પ્રેપોઝિશન્સ છે બિફોર અને એગો. વિદ્યાર્થી મિત્રો તમે વાક્યની અંદર બિફોર અને અગોનો ડિફરન્સ કેવો હોય તે સરળતાથી સમજી શકો એટલે અહીં એક્ઝામ્પલ આપેલું છે. આપણે એમ કેવું હોય કે 1 વર્ષ પહેલા અને બિફોરનો ઉપયોગ કરવો હોય તો આ રીતે બોલાય બિફોર 1 year. પરંતુ અગોનો ઉપયોગ કરવો હોય તો 1 year એટલે કે સમય સૂચક શબ્દ આગળ આવતો રહે છે 1 year ago. એમ જ 2 કલાક પહેલા તો ઇંગ્લિશ થશે બિફોર 2 hours. અને અગોનો યુઝ કરવો હોય તો આપણે 2 hours આગળ લખવું પડે 2 hours ago. એટલે કે અહીંયા તમે આટલો ડિફરન્સ યાદ રાખવાનો કે બિફોર પછી સમય સૂચક શબ્દ હોય છે અને અગોની પહેલા સમય સૂચક શબ્દ હોય છે. તો બિફોર અને અગો બંને બી આઈડેન્ટિફાઈ કે સ્પેસિફાઈંગ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કે સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવતું ફંક્શન છે. ચાલો જોઈએ એના એક્ઝામ્પલ્સ. આઈ જોઈન્ડ પીપી સવાની બિફોર 15 years અથવા તો 15 years ago. India won the World Cup before 10 years અથવા 10 years ago. I had visited the Taj before many years અથવા many years ago. અને the dinosaurs died 65 million years ago અથવા before 65 million years. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણા ડિસ્ક્રાઇબિંગ ફંક્શન ની અંદર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કે સ્પેસિફાઈંગ ટાઈમ નું આપણું આ ચોથું પ્રેપોઝિશન એટલે બિફોર અને અગો. ત્યાર પછી પાંચમું છે સિન્સ અને ફોર. વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી ભાષાની અંદર સિન્સ અને ફોર અલગ અલગ રીતે યુઝ થતા શબ્દો છે, યુઝ થતા પ્રેપોઝિશન્સ છે. પરંતુ સિન્સ અને ફોર જ્યારે સમય દર્શાવતા હોય, સમય દર્શક પ્રેપોઝિશન તરીકે જ્યારે સિન્સ અને ફોરનો ઉપયોગ કરવાનો હોય તો કેવી રીતે હોય વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખો કે સિન્સ એટલે કોઈ ચોક્કસ સમયથી અને ફોર એટલે કે કોઈ સમયનો જથ્થો બતાવતો શબ્દ છે.
વિદ્યાર્થી મિત્રો, સિન્સ પછી કોઈ ચોક્કસ સમય દર્શાવતો શબ્દ મુકાય છે, જ્યારે ફોર પછી સમયનો જથ્થો દર્શાવતો શબ્દ મૂકવામાં આવે છે, અમાઉન્ટ ઓફ ટાઈમ મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આમ સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં કેવું હોય તો એવું કહી શકાય કે સિન્સ એટલે થી. આ જે થી શબ્દ છે એટલે કેવી રીતે થી સમજવાનું કે કોઈ ચોક્કસ સમયથી, 2 વર્ષથી, 3 વર્ષથી, 4 વર્ષથી, 1 અઠવાડિયાથી, સોમવારથી, મંગળવારથી, આ જે થી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, તે સમય સાથે જોડાયેલું હોય ત્યારે સિન્સ અને ફોરનો ઉપયોગ કરવાનો છે. પણ ઘરેથી, દુકાનેથી, ઓફિસેથી, એથી નહીં વિદ્યાર્થી મિત્રો. જ્યારે સમયની સાથે જોડાય ત્યારે સિન્સ અને ફોર. અને સિન્સ સાથે જોડાયેલા શબ્દો સમય દર્શાવતા કેવા હોય અને ફોર સાથે જોડાયેલા કેવા હોય, બંને એક્ઝામ્પલમાં અહીંયા છે. જો તમારે એવું ચોક્કસ કેવું હોય કે 2020 થી, તો સિન્સનો ઉપયોગ કરવાનો છે. પણ તમે કોઈ વર્ષનું ચોખવટ નથી કરતા અને માત્ર એમ કહો છો કે 1 વર્ષથી, તો ફોરનો યુઝ કરવાનો છે. ક્યારેય 1 યર સાથે સિન્સ ના આવે અને ફોર સાથે 2020 ના આવે. એવી રીતે સિન્સ સન્ડે, કોઈ તમે ચોક્કસ દિવસનું નામ બોલો છો તો રવિવારથી, સોમવારથી, મંગળવારથી એમ કહેવાનું છે. પણ 1 દિવસથી, 2 દિવસથી કે 5 દિવસથી કે 30 દિવસથી તો ફોર મૂકવાનું છે. પણ ફોર મંડે, ફોર ટ્યુઝડે એવું ના કહી શકાય, કારણ કે આ જે છે તે અમાઉન્ટ ઓફ ટાઈમ છે અને આ છે તે પર્ટિક્યુલર ટાઈમ છે. સિન્સ 5 o'clock, 5 વાગ્યાથી કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને એમ કહે છે કે 5 વાગ્યાથી વરસાદ પડી રહ્યો છે, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો સિન્સ 5 o'clock મૂકવાનું છે. પણ જો કલાક કહેવામાં આવે, 1 કલાક, 2 કલાકથી લઈને 100 કલાક સુધી બોલો, તો ફોર 1 hour થી લઈને 100 hours સુધીમાં ફોર મુકાય છે. ક્યારે અહીંયા બી ક્રોસ થવું જોઈએ નહીં. તમે એમ કહો છો કે 1 વાગ્યાથી, તો સિન્સ 1 o'clock. પણ 1 કલાકથી કહો છો તો ફોર 1 hour, ફોર 1 hour. કારણ કે 1 વાગવું એટલે કોઈ બી વ્યક્તિને ખબર પડે કે 1 વાગે પહોંચી જવાનું છે. પણ કોઈ એમ કે 1 કલાકથી એટલે ક્યારથી, એ ચોખવટ નથી, કારણ કે અમાઉન્ટ છે. એવી જ રીતે સિન્સ મોર્નિંગ કહેવાય, સવારથી. સિન્સ નૂન, સિન્સ ઇવનિંગ, ચોક્કસ સમય છે. સવારે આવજો એમ કીધું હોય તો પછી આપણે સમજી જ જઈએ કે સવાર એટલે સવાર. સવારથી વરસાદ પડી રહ્યો છે તો સિન્સ મોર્નિંગ. પણ 3 કલાકથી તો ફોર 3 hours. તો આ હતો સિન્સ અને ફોરનો ડિફરન્સ. આ બંને શબ્દો બી જ્યારે વાક્યમાં સમયસૂચક શબ્દો સાથે જોડાયેલા હોય તો એ છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ. બીજું વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો કે સિન્સ અને ફોર મુખ્યત્વે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને એન્ડ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં યુઝ થતા શબ્દો છે. મુખ્યત્વે 2 ટેન્સની અંદર મેક્સિમમ સિન્સ ફોરનો ઉપયોગ થાય છે. એન્ડ હિયર યુ હેવ ધ એક્ઝામ્પલ્સ અબાઉટ ઇટ. The whole world has been facing corona. સમગ્ર વિશ્વ કોરોનાનો સામનો કરી રહ્યો છે. તો આજે હેઝ, બીન અને વર્બ સાથે લગાવેલું આઈએનજી નું રૂપ. હેવ કે હેઝ હોય, બીન હોય અને વર્બ સાથે લગાવેલું આઈએનજી નું રૂપ હોય તો વિદ્યાર્થી મિત્રો એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. અને ફોર ધ લાસ્ટ મેની મંથ્સ એટલે કે છેલ્લા ઘણા બધા મહિનાઓથી. વિદ્યાર્થી મિત્રો લાસ્ટ મેની મંથ્સ કીધું છે, કોઈ મહિનાનું નામ નથી આપ્યું, પરિણામે સમયસૂચક શબ્દ ફોર છે. ઇન્ડિયા હેઝ બીન ફોલોઈંગ અનલોક સિન્સ જૂન. ઇન્ડિયા જૂન મહિનાથી અનલોકને ફોલો કરી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો જૂન ચોક્કસ મહિનાનું નામ છે એટલે સિન્સનો પ્રયોગ કરેલો છે. વી હેવ શિફ્ટેડ ટુ સુરત. અમે સુરત શિફ્ટ થઈ ગયા છીએ સિન્સ 2007, 2007 થી. તો તમે જોઈ શકો છો હેવ શિફ્ટેડ, હેવ કે હેઝ સાથે વિથર્ડનો પ્રયોગ થયેલો છે એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ છે અને એની અંદર સિન્સનો ઉપયોગ કરેલો છે. સિન્સ 2007 કોઈ ચોક્કસ વર્ષ છે એટલે સિન્સનો ઉપયોગ કરેલો છે. ચોથું, ઇન્ડિયા હેઝ નોટ વન ઓલિમ્પિક ગોલ્ડ મેડલ ઇન હોકી ફોર મેની યર્સ. ભારતે
ઘણા વર્ષોથી હોકીમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો નથી. તો આમ સિન્સ અને ફોર જે ચાલુ પૂર્ણ વર્તમાન અથવા પૂર્ણ વર્તમાન કાળ સાથે હોય છે વિદ્યાર્થી મિત્રો વાક્યમાં, એ ખાસ યાદ રાખવાનું છે. તે બંને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ છે. આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા શબ્દ છે, નવું પ્રેપોઝિશન છે ફ્રોમ અને ટિલ until. From shows the time when something starts. અહીંયા સ્ટાર્ટ્સના સ્પેલિંગમાં ભૂલ છે, STARTS આવશે. ફ્રોમ છે તે એ સમય બતાવે છે કે જ્યારે કંઈક શરૂઆત થતી હોય છે. ટિલ અનટિલ એટલે અપ ટુ, ત્યાં સુધી, જ્યાં સુધી, ત્યાં સુધી એવું ગુજરાતીમાં કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે વાક્યમાં ફ્રોમ અને ટિલ અનટિલનો ઉપયોગ થયો હોય તો આપણું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ કે સ્પેસિફાઈંગ ટાઈમ છે. એક્ઝામ્પલ્સ જોઈએ. અવર સ્કૂલ ટાઈમ ઇઝ ફ્રોમ 7 AM to 3 PM. The zoo is open from 9 AM to 5 PM. There was a complete lockdown in India till 31st May. જુઓ, till 31st May એટલે કે 31st May સુધી. We waited until 6:30 for the doctor. અમે 6:30 વાગ્યા સુધી ડોક્ટરની રાહ જોયેલી. I go to tuition from 2 PM to 5 PM. તો આમ ફ્રોમ અને ટિલ અનટિલ પણ ડિસ્ક્રાઇબિંગ કે સ્પેસિફાઈંગ ટાઈમ છે. વિદ્યાર્થી મિત્રો, શબ્દોની સાથે સાથે નોટબુકમાં તમારે એક્ઝામ્પલ લખવાના છે, જેથી હમણાં આપણે સેક્શન C માં જે જોયેલું છે એ પ્રમાણે તમે ફંક્શનને આગળ વધારી શકો. હવે ફર્સ્ટ ફંક્શન હતું આપણું સ્પેસિફાઈંગ કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. હવે બીજું છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન કે પછી સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશન એટલે કે પ્લેસ. તો ચાલો લેટ્સ સ્ટડી ઇટ. શું છે આની અંદર અને દર્શાવતા શબ્દો કયા છે? તો પહેલો શબ્દ છે ઇન. વિદ્યાર્થી મિત્રો, ઇન શબ્દ તમે ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં બી જોયેલો અને હવે ડિસ્ક્રાઇબિંગ લોકેશનની અંદર બી ઇન છે. તો અહીંયા એકદમ સરળ વસ્તુ છે કે ઇનનો અર્થ જો ઇનસાઇડમાં લેવાનો હોય એટલે કે ની અંદરની બાજુ, તો એ ડિસ્ક્રાઇબિંગ લોકેશન કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે. વિદ્યાર્થી મિત્રો, જો ઇન જૂન આપેલું હતું તો તમે સમજો છો કે જૂન છે તે મહિનાનું નામ છે, એ સમયનું નામ છે, તો એ જે ઇન છે તે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે. પણ આઈ સ્ટડી ઇન માય સ્ટડી રૂમ, તો આ જે સ્ટડી રૂમ છે એ લોકેશન છે, એ પ્લેસ છે. તો ખાસ યાદ રાખવાનું, કન્ફ્યુઝન ન થાય વિદ્યાર્થી મિત્રો, કે ઇન પછી સમય દર્શક શબ્દ હોય તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, અને ઇન પછી લોકેશન દર્શાવતું હોય તો એ લોકેશન અથવા તો પ્લેસ. એવી રીતે આઈ લીવ ઇન સુરત, ઇનસાઇડ દર્શાવે છે. લુક એટ ધ બર્ડ ઇન ધ લેક, સરોવરમાં રહેલા પક્ષી તરફ જુઓ, તો ઇન ધ લેક લોકેશન છે. પરિણામે ઇનનો ઉપયોગ થયેલા 3 સેન્ટેન્સ જે છે તે ડિસ્ક્રાઇબિંગ લોકેશન કે સ્પેસિફાઈંગ લોકેશન કે પ્લેસ છે. બીજો શબ્દ છે એટ, એટલે કે જે તે સ્થળ પર હોવું. આઈ લીવ ઇન સુરત એટ વરાછા, હું સુરતમાં વરાછા પર રહું છું. આઈ મેટ માય ફ્રેન્ડ એટ ધ બસ સ્ટોપ, હું મારા મિત્રને બસ સ્ટોપ પર મળ્યો. યસ્ટરડે આઈ વોઝ એટ માય ફ્રેન્ડ્સ ફાર્મ હાઉસ, ગઈકાલે હું મારા ફ્રેન્ડના ફાર્મ હાઉસ પર હતો. તો તમે જોઈ શકો છો કે એટ પછી વરાછા, બસ સ્ટોપ કે માય ફ્રેન્ડ્સ ફાર્મ હાઉસ આ લોકેશન દર્શાવતા શબ્દ છે. અહીંયા એટ શબ્દ હોય એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જ હોય, ઇન શબ્દ હોય એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જ હોય, એવું ગોખી નાખવું એ આપણે મૂર્ખામી ભર્યું કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો ખાસ તમને ખબર હોવી જોઈએ કે ઇન અને એટ પછી કયા શબ્દોનો પ્રયોગ કરેલો છે. ત્યાર પછી ઓન છે. હમણાં જ આગળ ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં બી આવેલું કે ઓન સન્ડે
દિવસ સાથે વપરાયેલો શબ્દ હતો. તો તમારે ખાસ હવે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ઓન છે એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ બી છે અને ઓન છે તે ડિસ્ક્રાઇબિંગ લોકેશન બી છે. તો હવે ખબર કેવી રીતે પડશે આપણને? તો ઓન જ્યારે સ્થળ સાથે વપરાયેલો શબ્દ હોય તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન છે. ઓન તમને બધાને ખબર હશે કે ઓન એટલે ઉપર, ઉપર એટલે કે સ્થળ સાથે જે સ્પર્શ રહેલું હોય, સ્પર્શ સાથે હોય તે. ફોર એક્ઝામ્પલ, there is a picture on the wall. દિવાલ પર પિક્ચર છે. ભરૂચ is on the river નર્મદા. સોરી, અહીંયા એક બેંક શબ્દ રહી ગયો છે. બેંક એટલે કિનારો. ભરૂચ is on the river bank of નર્મદા. તમારે જ્યારે એક્ઝામ્પલ લખો ત્યારે આટલું ઉમેરી દેજો કે ભરૂચ નર્મદા નદીના કાંઠા પર છે. BANK, બેંક એટલે કાંઠો. ભરૂચ is on the river bank of નર્મદા. A smile is on his her face. તેના કે તેણીના ચહેરા પર સ્માઇલ છે. તારક મહેતા is telecast on sub TV. તારક મહેતાને સબ ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આપણે ઓન ધ ટેબલ સાંભળ્યું હોય, ઓન ધ ગ્રાઉન્ડ તમે સાંભળેલું હોય, તેવું જરૂરી નથી કે એક સ્થળ ઉપર જ દર્શાવે. આવી રીતે ચહેરા પર સ્માઇલ હોવી કે કોઈ ટીવી પર કાર્યક્રમ પ્રસારિત થવો તો બી ઓન છે. માય એપાર્ટમેન્ટ ઇઝ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. માય હાઉસ ઇઝ ઓન ધ લેફ્ટ સાઇડ ઓફ સ્કૂલ. મારું ઘર સ્કૂલની લેફ્ટ સાઈડ પર છે. અને ઓલવેઝ ડ્રાઈવ વ્હીકલ્સ ઓન ધ લેફ્ટ સાઈડ. હંમેશા વાહન લેફ્ટ સાઈડ પર ચલાવો. તો આમ ઓન છે કોઈ સ્થળ સાથે બી હોય, કોઈ પ્રકાશિત થતા ટીવી ઉપરના કાર્યક્રમ પર બી હોય, પછી આવી રીતે કોઈ સાઈડ દર્શાવતો હોય લેફ્ટ કે રાઈટ સાઈડ તો બી એમાં ઓનનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તે લોકેશન દર્શાવે છે. ત્યાર પછી આપણું લોકેશન દર્શાવતા શબ્દો છે નેક્સ્ટ ટુ, બિસાઇડ અને નિયર. આ ત્રણનો મિનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો? નજદીકમાં હોવું. નેક્સ્ટ ટુ, બિસાઇડ અને નિયર એટલે નજદીકમાં હોવું. બિટવીન, એવું સ્થળ. બરાબર યાદ રાખજો. આમ જનરલી આપણે બિટવીન એટલે બેની વચ્ચે એવું કહેતા હોય, પણ કયું બિટવીન લોકેશન છે એ યાદ રાખવાનું છે. બરાબર, તમારે દરેક બિટવીન એ ડિસ્ક્રાઇબિંગ લોકેશન નથી વિદ્યાર્થી મિત્રો. એવું સ્થળ કે જે બે સ્થળને અલગ કરતું હોય અને તે બેની વચ્ચે હોય તેવું બિટવીન. એટલે કે બિટવીન સાથે બી લોકેશન દર્શાવતો શબ્દ હોય. બિહાઇન્ડ એટલે ની પાછળ હોવું અને ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ રીતે તમારે તમારી નોટબુકની અંદર આ શબ્દો લખવાના છે. આનું ટાઇટલ ડિસ્ક્રાઇબિંગ લોકેશન કે પ્લેસ છે તમને ખ્યાલ છે. ચાલો હવે જોઈએ એના એક્ઝામ્પલ્સ. હિયર યુ કેન સી ધ એક્ઝામ્પલ્સ. માય સોસાયટી ઇઝ નેક્સ્ટ ટુ માય સ્કૂલ. મારી સોસાયટી મારા સ્કૂલની નજીક જ છે. માય બંગલો ઇઝ બિસાઇડ ધ રિવર. મારો બંગલો નદીની બાજુમાં છે. માય ફાધર્સ ઓફિસ ઇઝ નિયર રેલવે સ્ટેશન. મારા ફાધરની ઓફિસ રેલવે સ્ટેશનની નજીક છે. તો નેક્સ્ટ ટુ પછી માય સ્કૂલ, બિસાઇડ પછી રિવર, નિયર પછી રેલવે સ્ટેશન. આ બધા વિદ્યાર્થી મિત્રો શું છે? લોકેશન. ધ રિવર તાપી ઇઝ બિટવીન વરાછા એન્ડ મોટા વરાછા. જુઓ, વરાછા અને મોટા વરાછાની વચ્ચે તાપી રિવર છે. આમ મેં અહીંયા સમજાવેલું એમ એક એવું સ્થળ કે જે બે સ્થળને અલગ કરતું હોય ને એની વચ્ચે હોય તે બિટવીન આપણા માટે ડિસ્ક્રાઇબિંગ લોકેશન છે. ધ વિલેજ ચાવંડ ઇઝ બિટવીન ઢસા એન્ડ લાઠી. ચાવંડ નામનું એક ગામ છે જે ઢસા અને લાઠીની વચ્ચે છે, તો એ લોકેશન થયું. આઈ હેંગ માય ક્લોથ્સ બિહાઇન્ડ ધ ડોર. હું મારા કપડાને દરવાજાની પાછળ લટકાવું છું. ચિલ્ડ્રન હાઇડ બિહાઇન્ડ ધ ટ્રી ઓર સોફા. બાળકો ટ્રી કે સોફાની પાછળ છુપાતા હોય છે. હોટેલ તાજ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ રેલવે સ્ટેશન ઇન સુરત. જુઓ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. હોટેલ તાજ સુરતમાં રેલવે સ્ટેશનની સામે છે. નર્મદ લાઇબ્રેરી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ કમ્યુનિટી હોલ. નર્મદ લાઇબ્રેરી કમ્યુનિટી હોલની સામે છે. તો આ બધા શબ્દો
જેની પાછળ સ્થળ દર્શાવી શકાય છે, તેથી એ આપણું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ લોકેશન કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે સમજીએ કે એક્ઝામમાં જ્યારે પૂછાય અને આપણને એવું કીધું હોય કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સાથે બધું તમે લખતા જ જતા હશો. હવે નોટબુકમાં સૌપ્રથમ આવી રીતે ટાઇટલ આપો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફાઈંગ ટાઈમ. હવે જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ, તમને આવું એક સેન્ટેન્સ આપ્યું છે, માય સ્કૂલ વેન અરાઇવ્સ ટુ પિક મી અપ. મારી સ્કૂલ વેન મને લેવા માટે આવે છે. ફરીવાર, મારી સ્કૂલ વેન મને લેવા માટે આવે છે. આટલું જ સેન્ટેન્સ આપેલું છે અને તમારે આને કમ્પ્લીટ કરવાનું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમથી કે સ્પેસિફાઈંગ ટાઈમ. તો તમે હમણાં આગળ તમારી નોટબુક સામે જ હશે તમારી, તમે જોઈ શકો છો કે તમારી નોટબુકમાં લખેલા જે પ્રેપોઝિશન્સ છે, ઇન, ઓન, એટ, સિન્સ, ફોર, આમાંથી કોઈ બીનો ઉપયોગ કરીને તમે એનો જવાબ લખી શકો છો. તો ચાલો અહીંયા તમને સમજાવવા માટેના પહેલા એક્ઝામ્પલ છે કે એટ 6 o'clock તમે પ્રેપોઝિશન એટ નો ઉપયોગ કરીને લખી શકો છો. બસ આટલું લખવાથી તમારું સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ ગયું, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ દર્શાવતું. માય સ્કૂલ વેન અરાઇવ્સ ટુ પિક મી અપ એટ 6 o'clock. પણ એવું ફરજિયાત નથી કે આ જ જવાબ આવે. તમે એટ 6 o'clock લખો અથવા તો તમે ઇન ધ મોર્નિંગ લખો તો બી ચાલે. તો એટ અને ઇન બંને ટાઈમ દર્શાવતા શબ્દો છે. નવું ઉદાહરણ જોઈએ. સોરી, અહીંયા હજી એકવાર રીતે તમારી સામે છે, બિફોર 1 hour ઓફ સ્કૂલ ટાઈમ, એટલે કે સ્કૂલના સમયની 1 કલાક પહેલા. તો એટ, ઇન અને બિફોર આ ત્રણે ત્રણ ટાઈમ દર્શાવતા શબ્દો છે, પ્રેપોઝિશન્સ છે, એટલે આ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કે સ્પેસિફાઈંગ ટાઈમ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમારા પર ડિપેન્ડ કરે છે કે એટ, ઇન કે બિફોર કે એમાંથી શેનો ઉપયોગ કરવો. ચાલો આગળ વધીએ. નવું એક્ઝામ્પલ છે, વી ગો ટુ ડાન્સ ક્લાસ. અમે ડાન્સ ક્લાસમાં જઈએ છીએ. તો એનો કોઈ એક ચોક્કસ જવાબ હોઈ શકતો નથી. તમારા માટે શરૂઆતમાં આ પ્રેક્ટિસ સેન્ટેન્સીસ છે. શું જવાબ હોઈ શકે? ઓન સન્ડે. અમે વી ગો ટુ ડાન્સ ક્લાસ ઓન સન્ડે. અમે સન્ડેના દિવસે ડાન્સ ક્લાસમાં જઈએ છીએ. અથવા ફ્રોમ 2 PM ટુ 4 PM, 2 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી અમે ડાન્સ ક્લાસ જઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે ઓન સન્ડે કે ફ્રોમનો ઉપયોગ કરીને સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો, પણ આ જ રીતે કમ્પ્લીટ કરવું એવું જરૂરી નથી. બસ દરેક એટલું ધ્યાન રાખે કે ટાઈમ દર્શાવતા પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને તમારે મિનિંગફુલ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે, માય ફાધર હેઝ જોઈન્ડ ધ રિલાયન્સ કંપની. મારા ફાધરે રિલાયન્સ કંપની જોઈન કરી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો જુઓ, હેઝ જોઈનનો ઉપયોગ કર્યો છે એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કર્યો છે. જ્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરેલો હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારા માટે યાદ રાખો કાયમ સરળ છે કે સિન્સ અને ફોરમાંથી કોઈ બી ઉપયોગ કરો. ફોર 10 years એટલે આપણું વાક્ય કમ્પ્લીટ થઈ જશે. જ્યારે પૂર્ણ વર્તમાન કાળ હોય એટલે કે હેવેઝ વિથર્ડનો ઉપયોગ કરેલો હોય ત્યારે સિન્સ ફોરથી વાક્ય કમ્પ્લીટ કરી શકો છો. ફોર 10 years એટલે કે 10 વર્ષથી, અથવા તો સિન્સ 2010 અથવા તો 2010 થી. નેક્સ્ટ જોઈએ તો આપણું એક્ઝામ્પલ છે, ડોન્ટ લીવ ધ ક્લાસ. સૂચના આપવામાં આવે છે કે કોઈ ક્લાસ છોડીને જતા નહીં, અને આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. તો આ રીતે કમ્પ્લીટ થઈ શકે છે. ટિલ 12 o'clock, 12 વાગ્યા સુધી કોઈ ક્લાસ છોડીને જતા નહીં, અથવા તો અન્ટિલ ધ બેલ રિંગ્સ, જ્યાં સુધી બેલ ન વાગે ત્યાં સુધી કોઈ બી ક્લાસ છોડીને જતા નહીં. તો આવી રીતે એટ, ઇન, બિફોર, ઓન, ફ્રોમ, ફોર, સિન્સ, ટિલ, અન્ટિલ આ બધાના ઉપયોગથી આપણે આ ફંક્શન કમ્પ્લીટ કરી શકીએ છીએ.
અથવા બિફોર 12:30, 12:30 પહેલા કોઈ બી ક્લાસ છોડીને જતા નહીં. આ તમારા માટે અલગ અલગ જવાબ એટલા માટે છે જેથી તમે સમજી શકો વિદ્યાર્થી મિત્રો કે કોઈ બી વાક્ય કઈ રીતે પૂરું થઈ શકીએ. આગળ જોઈએ તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે ગોવા ફ્લાઇટ અરાઇવ્સ એટ ધ એરપોર્ટ. ગોવા ફ્લાઇટ એરપોર્ટ પર આવે છે. હવે આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. શું જવાબ હોઈ શકે છે? વિચારો તમારી રીતે કે કેવી રીતે કમ્પ્લીટ કરી શકાય. ગોવા ફ્લાઇટ એરપોર્ટ પર આવે છે, આપણે ટાઈમ દર્શાવવાનો છે તો ઇન ઓન ગમે તેનો મૂકી શકશો, બિફોર મૂકી શકશો, કોઈ બી મૂકી શકશો. જોઈએ કે કેવી રીતે હોઈ શકે જવાબ. એટ 7 o'clock, 7 વાગ્યે આવે છે. ઓન સન્ડે, રવિવારે આવે છે. કોઈ ફ્લાઇટ માત્ર એક જ દિવસે આવતી હોય તો તમે ઓનનો બી ઉપયોગ કરી શકો છો, સમય બી દર્શાવી શકો છો. તો આ 5 એક્ઝામ્પલ્સ અલગ અલગ જવાબ સાથે તમારી માટે હતા. અને હવે આગળ વધીએ છીએ. અથવા તો ઇન ધ મોર્નિંગ, એટ 7 o'clock, ઓન સન્ડે, ઇન ધ મોર્નિંગ, આ રીતે વાક્ય કમ્પ્લીટ કરવાથી એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે. તો આઈ હોપ ધેટ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. હવે તમારી માટે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફાઈંગ લોકેશન પ્લેસ. જેવી રીતે ટાઈમ દર્શાવતા સેન્ટેન્સ કમ્પ્લીટ કરતા શીખ્યા એવી રીતે આપણે જોઈએ હવે લોકેશન કે પ્લેસના સેન્ટેન્સ કમ્પ્લીટ કરતા. અવર કન્ટ્રીઝ પ્રાઇમ મિનિસ્ટર લીવ્સ. આપણા દેશના વડાપ્રધાન રહે છે. તો હવે રહે છે એનું લોકેશન બતાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો લોકેશન બતાવવા માટે તેને શું જવાબ હોઈ શકે છે? ઇન દિલ્હી. ફોર એક્ઝામ્પલ, ઇન દિલ્હી. ઇનનો ઉપયોગ કરવાનો છે પણ પછી સ્થળ દર્શાવવાનું છે. અથવા એટ એમજી રોડ. કોઈ તમે એડ્રેસ બતાવવા માંગતા હોય તો એટ નો ઉપયોગ કરો. એમજી રોડ પર રહે છે અથવા તો દિલ્હીમાં રહે છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કોઈ સેન્ટેન્સ તમને લોકેશન કે પ્લેસનું કમ્પ્લીટ કરવા આપેલું હોય તો તમારે પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને પાછળ સ્થળ દર્શક શબ્દો મૂકવાના છે. એટલે આપણું ડિસ્ક્રાઇબિંગ લોકેશન કે પ્લેસ થઈ જશે. નેક્સ્ટ જોઈએ આપણે તો ધ એસટી બસ ફોર સુરત વિલ કમ. સુરત માટેની એસટી બસ આવશે. હવે તમારે એમ નથી લખવાનું ઇન ધ મોર્નિંગ અથવા ઓન સન્ડે. જો ઇન ધ મોર્નિંગ અને ઓન સન્ડે લખશો તો એ શું થઈ જશે? એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ થઈ જશે. આપણે શું છે લોકેશન કે પ્લેસ. એટલે જવાબ શું હોઈ શકે? ઓન પ્લેટફોર્મ નંબર 5. ઓનનો ઉપયોગ કર્યો છે. ઓન પછી સ્થળ દર્શાવવાનું છે કે સુરત માટેની બસ પ્લેટફોર્મ નંબર 5 પર આવશે. અથવા ઇન ફ્રન્ટ ઓફ ધ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનની સામે આવશે. વિદ્યાર્થી મિત્રો, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ હાઉ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બાય થિંકિંગ અબાઉટ ઇટ. તેના વિશે વિચાર કરી અને તમારે એ સેન્ટેન્સ પૂરા કરવાના છે. અથવા એટ લાલગેટ. લાલગેટ પર એ બસ આવશે. તો ઓન, ઇન ફ્રન્ટ ઓફ કે એટ જેવા શબ્દો પછી તમે લોકેશન બતાવો છો તો એ આપણું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. પછીનું છે ટીચર્સ ડસ્ટર ઇઝ. ટીચરનું ડસ્ટર છે તો ચાલો લોકેશન બતાવીએ. ઓન ધ ટેબલ, ઇન ધ ટેબલ્સ ડ્રોવર. ટેબલ પર છે કે પછી ટેબલના ડ્રોવરમાં છે એવું બી કહી શકાય. અથવા બિસાઇડ ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડની બાજુમાં. તો ઓન, ઇન, બિસાઇડ તમે કોઈ બી એક રીતે જવાબ લખી શકો છો. ખાસ યાદ રાખજો બધા પાછા એક જ રીતે જવાબ લખવાનો છે. એટલા માટે અલગ અલગ રીતે દર્શાવવામાં આવેલું છે જેથી તમને આઈડિયા આવે કે કોઈ એક ચોક્કસ આનો જવાબ હોઈ શકતો નથી. પછીનું છે યોર મોબાઈલ ઇઝ લાઇંગ. તમારો મોબાઈલ રહેલો છે, પડેલો છે. સ્થળ દર્શાવો. તો દર્શાવી શકાય ઓન ધ ટીવી ડેસ્ક. ટીવી ડેસ્ક ઉપર મોબાઈલ પડેલો છે. અથવા તો ઇન યોર ડ્રોવર. તમારા ડ્રોવરમાં પડેલો છે. તો ઓન અને ઇન લોકેશન દર્શાવવા માટે વપરાયા. અથવા તો નેક્સ્ટ ટુ યુ. તમારી બાજુમાં જ પડેલો છે. ઓન, ઇન, નેક્સ્ટ પછી યુ. તો નેક્સ્ટ ટુ યુ એટલે તમારી બાજુમાં લોકેશન થયું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે જે આપણે
સેન્ટેન્સીસ તમારી સામે છે તે તમારી એક્સરસાઇઝના છે. આમ આપણું આ ફંક્શન હતું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા સ્પેસિફાઈંગ ટાઈમ કે સ્પેસિફાઈંગ લોકેશન. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી નોટબુકમાં ખૂબ સારી રીતે લખી લીધું હશે. બંનેના એક્ઝામ્પલ્સ વિથ આન્સર મેં પહેલા તમને બધાને સમજાવેલા છે અને હવે તમારે આ તમારા માટે જે 10 સેન્ટેન્સીસ છે એ જાતે પૂરા કરવાના છે. કમ્પ્લીટ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ. 10 સેન્ટેન્સના અહીંયા હું કોઈ જવાબ મૂકવાનો નથી, કારણ કે હું શ્યોર છું કે હવે તમે આના જવાબ જાતે લખી શકો છો. બસ આટલું યાદ રાખો કે અહીંયા સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા માટે થઈને વિદ્યાર્થી મિત્રો તમારે ટાઈમ દર્શાવતા પ્રિપોઝિશન અને એની પછી સમયનો ઉલ્લેખ કરવાનો છે. આ 10 સેન્ટેન્સ તમે તમારી નોટબુકમાં લખો, આન્સર બી લખો અને તમે લખી જ શકવાના છો. એ પછી તમારા માટે બીજા 10 સેન્ટેન્સીસ છે. કમ્પ્લીટ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફાઈંગ લોકેશન કે પ્લેસ. આ 10 સેન્ટેન્સમાં આપણે લોકેશન કે પ્લેસ દર્શાવતા પ્રેપોઝિશન્સનો ઉપયોગ કરીને તમારે સેન્ટેન્સ પૂરા કરવાના છે. તો એકદમ સરળ વાક્યો છે, એકદમ સરળ ફંક્શન છે અને વિદ્યાર્થી મિત્રો આ ફંક્શનના ઉપયોગથી તમે તમારું ઇંગ્લિશ ખૂબ સારું બનાવી શકશો. એટલે યાદ રાખો, માત્ર એક્ઝામ હેતુથી ના ભણતા, સાથે સાથે તમારું ઇંગ્લિશ વધારે પાવરફુલ થાય, એક્યુરેટ થાય, ખાસ કરીને જરૂરી છે એકદમ ચોકસાઈ ભર્યું થાય, એના માટે પ્રયત્ન કરો. તો ખાસ દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકમાં બીજા 10 સેન્ટેન્સની પ્રેક્ટિસ બી કરે. અને આ સાથે આપણે આપણું ફંક્શન યુનિટ 1 ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કે સ્પેસિફાઈંગ લોકેશન પૂરું કરીએ છીએ. I hope you all understood this function very well.